ડીસાની જમનાબાઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દાતાશ્રીઓ દ્વારા સ્વેટર વિતરણ કરવામાં આવ્યું। ડીસા શહેર મધ્યે 107 વર્ષથી કાર્યરત જમનાબાઈ પ્રાથમિક શાળા ખાતે આજ્ઞાત દાતાશ્રીઓ દ્વારા શાળાના તમામ 400 ઉપરાંત બાળકોને કડકડતી ઠંડીમાં બાળકોને હૂંફ મળે અને શિક્ષણમાં વધુ જાગૃતતા કેળવે તેવા ઉદ્દેશ્યથી સ્વેટર વિતરણનો કાર્યક્રમ યોજાયો। આ સ્વેટર વિતરણ કાર્યક્રમમાં ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશન પૂર્વ ચેરમેન મગનલાલ માણી, અશ્વિનભાઈ પટેલ, ટીપીઓ ડીસા સંજયભાઈ માળી, પૂર્વ પ્રમુખ ડીસા નગરપાલિકા સેવાભાવી દાતા ભરતભાઈ દેવડા, દિનેશભાઈ ઠક્કર, પ્રમુખ ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા, પ્રવીણભાઈ સાધુ, પૂર્વ બીઆરસી કોઓર્ડિનેટર અને પ્રવીણભાઈ રાજકોર, આચાર્ય ચિહ દોશી પે કેન્દ્ર ઉપસ્થિત રહી તેઓના હસ્તે તમામ બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યા। દીપ પ્રાગટ્ય બાદ શાળાના આચાર્ય જયેશભાઈ પટેલ દ્વારા આ તમામ મહેમાનોનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું। કાર્યક્રમના અધ્યક્ષ મગનભાઈ માળી દ્વારા અજ્ઞાત દાતાશ્રીઓને આ ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ થવા બદલ અભિનંદન આપ્યા। પરમ કૃપાળુ પરમાત્મા તેઓની આવી ઉદાર ભાવના થકી વધારે સમૃદ્ધ બને તેવા આશીર્વાદ પણ આપ્યા। જ્યારે બાળકો ઉત્તમ શિક્ષણ મેળવી ભવિષ્યમાં તેઓ પ્રગતિ કરે ત્યારે જરૂરિયાતમંદોને મદદરૂપ થાય એવી શીખ પણ આપી શાળાના શિક્ષક રમેશભાઈ જોશી દ્વારા સૌ મહેમાનો દાતાશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો। તમામ બાળકોને મનગમતા સ્વેટર મળતા તેમના ચહેરા પર સ્મિત અને ખુશી જણાઈ આવી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।